નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। વર્ષ 2024માં આપણા દેશમાં 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેથી આ 4 રાજ્યની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ આ ચૂંટણીઓની તૈયારીઓની સાથે સાથે હવે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નવા ચહેરા શોધવાનું પણ શરૂ થઈ ગયું છે, કારણ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા એટલે કે જેપી નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે અને નવા પ્રમુખના નામને હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી, જેથી કરીને હવે આ ભાજપના આગામી અધ્યક્ષની રેસમાં કેટલાક નામોની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી કોઈ મહિલાને પણ બીજેપીની કમાન સોંપી શકે છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ અંગે ભાજપની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓ પણ ભાગ લીધો હતો। એવી અટકળો છે કે પાર્ટીનું નેતૃત્વ પણ ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગ અથવા તો મહિલા નેતાના હાથમાં જઈ શકે છે। હાલમાં આ અંગે કોઈ સત્તાવાર રીતે કંઈ પણ કહેવામાં આવી નથી, પરંતુ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના ઘરે લાંબી બેઠક યોજાઈ હતી। 5 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં નવા પ્રમુખ અથવા તો કાર્યકારી પ્રમુખને લઈને વિચાર મંથન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મહાસચિવ બીએલ સંતોષ, આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસાબલે અને સંયુક્ત મહાસચિવ અરુણ કુમાર પણ હાજર રહ્યા હતા। આગામી પાર્ટી અધ્યક્ષ પદ માટે સંઘ પાસેથી સહમતિ મેળવવી જરૂરી છે અને હવે જ્યારે પાર્ટીમાં અગાઉ મહત્વના હોદ્દા પર રહી ચૂકેલા દિગ્ગજોનો કેન્દ્ર સરકારમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ભાજપ અને આરએસએસના પદાધિકારીઓ પાયાના સ્વચ્છ છબી ધરાવતા નેતાઓની શોધમાં છે। આ સાથે જ એવી અટકળો પણ વ્યક્ત થઈ છે કે ભાજપના આગામી અધ્યક્ષની રેસમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ પણ ચર્ચામાં છે। જો કે ફડણવીસ કે ભાજપ તરફથી આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે તેમને મળ્યા હતા ત્યારે તેમના નામની અટકળોએ જોર પકડ્યું હતું। તમે જણાવી દઈએ કે જેપી નડ્ડા એ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હોવાનું જાણવા મળ્યું છે। 2024ની લોકસભાની ચૂંટણી બાદ તેઓ મોદી કેબિનેટમાં આરોગ્ય, રસાયણ અને ખાતર મંત્રાલય સંભાળી રહ્યા છે। આવી સ્થિતિમાં પાર્ટી ફરી એકવાર જેપી નડ્ડાને થોડા મહિનાઓ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે। આવી સ્થિતિમાં હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ભાજપમાં પ્રમુખ કેવી રીતે ચૂંટવામાં આવે છે। તો તમે જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પાર્ટીના બંધારણ હેઠળ કરવામાં આવે છે। પક્ષની ઇલેક્ટોરલ કોલેજ પ્રમુખની પસંદગી કરે છે અને આ કોલેજમાં રાષ્ટ્રીય અને રાજ્ય પરિષદના સભ્યો હોય છે। રાષ્ટ્રીય કાર્યકારિણીઓના ઓછામાં ઓછા 20 સભ્યો નામનો પ્રસ્તાવ મૂકે છે। બીજની ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।